સમઢિયાળા નંબર 2 ના નવનિયુક્ત સરપંચ ધાર્મિક શેઠાએ ચાર્જ સંભાળ્યો. બોટાદ તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં સમઢિયાળા નંબર 2 ના સરપંચ સહિત સભ્યો બિનહરીફ વિજય મેળવ્યો હતો અને સમઢિયાળા નંબર 2 ના નવનિયુક્ત સરપંચ ધાર્મિક શેઠા દ્વારા વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. સમઢિયાળા નંબર 2 ના નવનિયુક્ત સરપંચ ધાર્મિક શેઠા દ્વારા વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. ગ્રામજનો, અધિકારીઓ, પાર્ટીના આગેવાનો, લોકો મોટી સંખ્યામાં પધાર્યા હતા. સરપંચ દ્વારા લોકોને બાંહેધરી આપવામાં આવી હતી. ગામની અંદર સૌથી વધારે વિકાસ કાર્યો કરવામાં આવશે. વધુ ગામનો વિકાસ થાય તે માટે સાથ આપવા સરપંચે ઉપસ્થિત ગ્રામજનોને જણાવ્યું. કોઈપણ લોકોને કામકાજ માટે એની ટાઈમ સંપર્ક કરવા જણાવ્યું છે. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. ધાર્મિક ભરતભાઈ, પ્રતિનિધિ સમઢિયાળા નંબર 2 સરપંચ. આજે સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. એમાં અમારે ઉપસરપંચની ચૂંટણી બિનહરીફ થઈ છે. એમાં ચેતનભાઈ મંજીભાઈ શેઠાને અમારી સભ્યની ટીમ દ્વારા તેમને અમે ઉપસરપંચ તરીકે બિનહરીફ જાહેર કર્યા છે. ગામની અંદર કેવા પ્રકારની સુવિધા છે, વિકાસ કર્યા ગામની અંદર નાના માણસોના અમે કામ કરશું. તેમજ અત્યારે જે આપણે નરેન્દ્ર મોદી સાહેબની જે સ્કીમ ચાલે છે આવાસની, એનું પણ અમે આખા ગામ સુધી પહોંચાડશું અને નાના માણસોને કેવી રીતે મકાનની સુવિધા મળે એ અમારો ઉદ્દેશ મેન છે. તેમજ અમે ગટર, પાણી, શિક્ષણ, આરોગ્ય આ બધી સુવિધા અમે પાયાની છે એ અમે કરવા માટે અમારી ટીમ આખી તત્પર છે. આપનો પરિચય? ચેતનભાઈ મંજીભાઈ પટેલ, ગામ સમઢિયાળા નંબર 2. આજે તમારી પેનલ વિજેતા અમારી પેનલ બિનહરીફ થઈ છે. ગામના કામ વિકાસના કરીશું, કોઈ પણ પ્રશ્ન હશે સાંભળીશું અને ગામનું જે સારામાં સારું કાર્ય થાય એવું અમે ખ્યાલ રાખશું. સરપંચ તરીકે ચાર્જ સંભાળ્યો છે, ગામની અંદર કેવો ઉત્સાહ બધો સારો છે અને બધા યુવા વર્ગનો સારો સપોર્ટ હતો, વડેલો યુવા વર્ગનો, બજેટ સમાજનો. એટલે અમારે સરપંચ બિનહરીફ અને આખી પેનલ બિનહરીફ થઈ ગઈ છે.